સમાચાર રાજકોટથી સામે આવ્યા છે। પાવી જેતપુર તાલુકાના કદલાલ ગામના કરસેલી ફળિયામાં તસ્કરો દ્વારા ચોર મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી છે તેવું સામે આવ્યું છે। તો પાવી જેતપુર તાલુકાના કદવાલ ગામે કરસેલી ફળિયામાં તસ્કરો દ્વારા રાતના સમયે 4 મકાનમાંથી ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે। કદવાલ ગામના કરસેલી ફળિયાના રહીશ રણજીત વેચાતભાઈ બારિયા રાત્રે પોતાના પરિવાર સાથે ઘરના આગળના ભાગે સૂતા હતા અને ત્યારે મોડી રાત્રે તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો અને તિજોરીમાંથી દાગીના ઉઠાવી ગયા હતા। તો ત્યારબાદ રણજીતભાઈ સવારે ઉઠીને ઘરમાં તપાસ કરતા ઘરની તિજોરી વેરખેર પડી હતી। તો વેરવિખેર પડી હતી તેવું જોવા મળ્યું। ત્યારબાદ કદવાલ પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ ઘટના સ્થળે આવીને આ અંગે તપાસ શરૂ કરી। તો આગળની તપાસ કદવાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે સોલંકી કરી રહ્યા છે અને આ અંગે તપાસનો ધમધમાટ હાલમાં ચાલુ છે। रात हमें बाहर उतेरा पास वारू बोय ना बधु बंद કરી ઉતેરા પણ હવારે મે ઉઠીને ત્યાં ખબર આ બધું ભાઈ રીતે ખુલ્લું બધું પડ્યું તિજોરી બધું અને બધું મયું તો બધી રકમ બધી વેન લીજા। પોલીસ આવેલી તપાસ કરીને હા તપાસ કરીને જા શું તમારું ગયું ઘરમાંથી આઠડા પાયલ ઓકડો ને મંગળસૂત્ર ને બુટ્ટી ને 3 ચૂની નકર પેન 500 રૂપિયા। શું નામ તમારું? અરુણા। કયું ગામ? કરેલી તાલુકો? જેતપુર જિલ્લો? છોટા ઉદેપુર।